કેમ છે બાળકો? મજામાં? થઈ ગયું બધું તૈયાર? બધા પ્રકારના વિધેય, એની થિયરી. આજે હવે આપણે એના દાખલા શરૂ કરવા છે. હવે આજ મારા ટેક્સ્ટ બુક હાથમાં રાખવી પડશે. ઓકે, જુઓ, સ્વાધ્યાય 2.3 આપણે શરૂ કરવું છે. સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 1. જો રકમ છે કે વિધેય છે કે નહીં, કયો સંબંધ વિધેય છે એ કારણ આપવાનું છે, અને જ્યાં વિધેય હોય ત્યાં આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવો છે. તો એનો પહેલો દાખલો લઈએ. જો 2 1 5 1 8 1 11 1 14 1 અને 17 1. આ સંબંધ આપેલો છે. પહેલું તો આ વિધેય છે કે નહીં એ નક્કી કરવાનું. જુઓ જોઈ, યાદ છે કોઈને? ગઈકાલે મેં ખાસ મુદ્દો આપ્યો હતો. કોને યાદ છે? બોલો ચલો. જુઓ, ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક જોવાનો. એક બી ઘટક એક કરતાં વધારે ક્રમયુક્ત જોડમાં છે? ખાલી પહેલો ઘટક. 2 5 8 11 14 17 જુદા જુદા છે. ટૂંકમાં એક પણ ઘટક એક કરતાં વધારે ક્રમયુક્ત જોડમાં નથી. તો એને સારી ભાષામાં કહેવાય પ્રદેશગણના દરેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. યાદ આવી ગયું? થઈ ગયું છે ને તૈયાર? પ્રદેશ ગણના દરેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. તેથી વિધેય છે. હવે આનો પ્રદેશ, તો પ્રદેશ તો આપણે જે સંબંધમાં ભણી ગયા હતા એ જ છે. આ બધી ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક લખી નાખવાનો. 2 5 8 11 14 અને આ 17. વિસ્તાર એ પણ આપણે જે ભણી ગયા હતા સંબંધમાં એ જ છે. આ ક્રમયુક્ત જોડનો બીજો ઘટક લખી નાખવાનો. 1 1 1 બધે એક જ છે, તો વિસ્તાર આ એક જ સભ્ય આવશે, 1. તો આ થઈ ગયો દાખલો. હવે આને કિરણ આકૃતિ સ્વરૂપ દર્શાવવું હોય, વિધેયનું કિરણ આકૃતિ સ્વરૂપ. પહેલાં સંબંધનું કહેતા હતા, હવે વિધેયનું બોલીશું કે આ વિધેય છે તો એનું કિરણ આકૃતિ સ્વરૂપ દર્શાવું. તો પહેલો ગણ એ લઉં, બીજો ગણ બી બતાવું. એ ગણમાં સભ્યો છે 2 5 8 11 14 17. બી ગણમાં એક જ સભ્ય છે, 1. કિરણ સ્વરૂપ આ છે. જુઓ, 2 1 5 1 8 1 11 1 14 1 અને 17 1. આ એક થોડો મોટો કરી દઈએ. બોલો, ખ્યાલ આવે છે? તો આનું થઈ ગયું કિરણ આકૃતિ સ્વરૂપ. છે સાવ સહેલો દાખલો. ચલો ફટાફટ લખીને તૈયાર કરી દો, એટલે આગળ જોઈએ. જુઓ આગળ દાખલા નંબર 1નો બીજો. આ દાખલા નંબર 1નો બીજો. 2 1 4 2 6 3 8 4 10 5 12 6 14 7
પહેલું વિધેય છે કે નહીં નક્કી કરવું છે. તો ફરી ક્રમયુગ જોડનો પહેલો ઘટક જોવાનો. ધ્યાન આપજો, એક પણ ઘટક ફરીવાર આવે છે કે બધા જ ઘટક જુદા જુદા છે? જુદા જુદા છે. એક પણ ઘટક ફરીવાર નથી. તેથી વાક્ય લખી નાખીએ. પ્રદેશ ગણના દરેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. તો એનો અર્થ વિધેય છે. આવડશે હવે આ તો. બીજું પ્રદેશ. શું થશે પ્રદેશ જુઓ જોઈએ. આપી શકો તમે જવાબ. આવડી ગયું છે ને. દરેક ક્રમયુગ જોડનો પ્રથમ ઘટક આ થઈ ગયો પ્રદેશ. વિસ્તાર તો આ દરેક ક્રમયુગ જોડનો બીજો ઘટક 1 2 3 4 5 6 7 થઈ ગયું. હવે આનું કિરણ આકૃતિ સ્વરૂપ દર્શાવી દઉં. આ ગણે આ ગણ બી. ગણ એમાં છે 2 4 6 8 10 12 14. બીમાં છે 1 2 3 4 5 6 અને આ 7. પહેલી ક્રમયુગ જોડ છે 2 1. બીજી છે 4 2. ત્રીજી છે 6 3. એના પછી છે 8 4. એના પછી છે 10 5. 12 6. 14 7. બોલો, ખ્યાલ આવે? આવડશે? જોઈ લ્યો. જો આગળ ત્રીજો દાખલો. આ દાખલા નંબર 1નો જ. 1 3 1 5 2 5. ઓકે. જુઓ જોઈએ ફરી ક્રમયુગ જોડનો પ્રથમ ઘટક. કોઈ ઘટક એક કરતાં વધુ ક્રમયુગ જોડમાં છે 1 1 છે તો એને કહેવાય પ્રદેશ ગણના ઘટક એકને 2 પ્રતિબિંબ ત્રણ અને 5 મળે છે. તો એક કરતાં વધારે પ્રતિબિંબ થઈ ગયા. તેથી વિધેય નથી. તો આમાં પ્રદેશ અને વિસ્તાર આવશે નહીં, વિધેય નથી. હા, આનું કિરણ આકૃતિ સ્વરૂપ બતાવી શકાય. આ એ ગણ, આ બી ગણ. એ ગણમાં છે 1 2. બી ગણમાં છે સભ્યો 3 5. તો જુઓ, આ પહેલી ક્રમયુગ જોડ 1 3, બીજી 1 5 અને છેલ્લી આ 2 5. તો આ એક જ એ ગણના સભ્યમાંથી એક કરતાં વધુ કિરણ નીકળે છે. તો આ જોઈને બી આપણે કહી શકીએ કે આ રકમ વિધેય નથી. બોલો, ખ્યાલ આવે છે? તો હવે આગળ જોઈએ. દાખલા નંબર 3. બીજો દાખલાથી આપણે આ સ્વાધ્યાય પૂરું કરીશું. એટલે બીજો દાખલો આપણે ક્રમમાં છેલ્લે જવા દઈએ છીએ આ સ્વાધ્યાયમાં. જો ત્રીજો, આમાં તો કશું જ નથી.
fx બરાબર 2x ઓછા 5. આ કિંમતો શોધવાની જ પહેલી f0 શોધો. તો એનો અર્થ કે એક્સના સ્થાને આપણે 0 મૂકી દેવાના. તમે ભૂતકાળના ગણિતમાં ક્યાંક બહુપદી સ્વરૂપે ભણી ગયા હો આવું કે એક્સની કિંમત મૂકી દેવાની, બસ એ જ છે. નામ ફરી ગયું વિધેય. તો આ થઈ ગયા ઓછા 5. બીજી કિંમત શોધવાનું કે છે f7. તો આ થશે 14 ઓછા 5 9. ત્રીજી કિંમત છે f ઓછા 3. તો આ 2 ગુણ્યા ઓછા 3. એક્સના સ્થાને આ કિંમત મૂકી દેવાની. ખાલી એટલું શીખવા માટેનો આ દાખલો છે, પૂછાય નહીં કંઈ. પણ બુકમાં છે ને આ પહેલી જ વખત આવો ઉપયોગ છે કે આ એક્સના સ્થાને કિંમત મૂકવાની, એટલે મેં તમને બતાવી દીધું. ઓછા 6 ઓછા 5 ઓછા 11. ઓકે, જોઈ લ્યો. જુઓ આગળ ચોથો દાખલો એવો જ છે. વિધેયનું નામ ટી આપેલું છે એટલે ટી સી અને ચલ સી છે એક્સના બદલે. વિધેય ટી આ ચલ સી એટલે વિધેય ટી સી 9/5 સી વત્તા 32. ખાલી કિંમત શોધવાની છે. પહેલો T0 શોધવો છે તો આ સીની કિંમત 0 મૂકી દો. તો આ જવાબ થઈ ગયો 32. બીજો T28 તો આ સીની કિંમત 28 મૂકવાની. જુઓ જોઈએ આવડે ને સાદું રૂપ તો. 9 8 72 7 9 2 18 ને 7 25 5 2 10 15 ને 1 16. આ 5 લસા લઈ લીધો. 2 11 4 5 8 40 5 2 10 5 4 20. ઓકે. ત્રીજો છે T ઓછા 10. હવે આ તમે ગણજો. ઓકે, આ તમારે ગણ નાખવાનો. ચોથો TC 212. તો C શોધવો છે. આમાં TC આપ્યું છે એટલે અહીંયા મૂકી દેવાના 212. 212 9/5 C વત્તા 32. આ TCના સ્થાને 212 મૂકીને C શોધી લેવાનો છે. બીજું કંઈ છે નહીં, સાદુરૂપ છે ખાલી. 212 ઓછા 32. જીરો 18 180 ગુણ્યા 5 અને આ 9 છેદમાં તો 9 2 18 અને 20 580 આવી ગયો. કંઈ નથી, બુકમાં છે એટલે ગણાવી દીધા. આવું કંઈ પૂછવાનું નથી. આ તો તમને ખાલી એટલો ખ્યાલ આવી ગયો કે આ કિંમત કી અહીંયા ચલના સ્થાને મુકાય. આમાં એ ખ્યાલ આવી ગયો કે આ વિધેયની કિંમત આપેલી છે, એમાંથી ચલ સી શોધી લીધો પક્ષાંતરથી. બસ એ ખ્યાલ આવે એટલા માટે છે. ઓકે, જોજો. આ તો બધું સહેલું જ હતું. હવે જે આ વિધેય ટોપિક છે એમાં જે ખરેખર આપણે શીખવાનું છે એવા સારા દાખલા શરૂ થાય છે. તો હવે બધા બરાબર ધ્યાન આપજો. દાખલા નંબર 5 એનો પહેલો fx બરાબર 2 - 3x x belongs to R x greater than 0. અને આ વિધેયના વિસ્તાર શોધોનો દાખલા છે. ઓકે, 3 દાખલા છે. વિસ્તાર શોધવાનો છે. હવે જરા બધા ધ્યાન આપજો. નવું શરૂ થાય છે અને ખાસ શીખવાનું છે. જે પૂછાવાનો છે એક દાખલો આ પ્રકારના જે દાખલા છે એમાંથી પૂછાવાનો છે. ઓકે, ટૂંકમાં હવે પૂછવા માટેની રકમ શરૂ થઈ.
વિસ્તાર શોધવાનો છે. રીત શું છે જોજો, બિલકુલ નવી રીત છે. fx બરાબર y લો. fx બરાબર શું ધાર લેવાનું? y. એટલે અહીંયા fx ના સ્થાને y મૂકી દેવાનું. fx બરાબર y એટલે અહીંયા fx ના સ્થાને y મૂકવાનું. ક્લિયર? હવે આમાંથી પક્ષાંતર કરીને x બરાબર લાવવાનું. x જોઈએ છે તો આ 3x આ બાજુ અને y સામે, 3x ડાબી બાજુ પ્લસ y સામે માઇનસ. તો x બરાબર થશે 2 માઇનસ y બાય 3. આ 3 છેદમાં જતા રહ્યા. આ x આવી ગયો. ઓકે, હવે રકમની શરત જુઓ. x બિલોંગ્સ ટુ r, x ગ્રેટર દેન 0. રકમમાં કીધું છે કે x ધન છે, તો હવે આ x ધન છે. x બરાબર આ મૂકી દઉં તો 2 માઇનસ y બાય 3 ગ્રેટર દેન 0 થયું. x બરાબર આ મૂકી દીધું. આમાંથી y શોધવો છે. આ 3 સામે અને આ y આ બાજુ. આને ગોઠવી દઉં તો y લેસ દેન 2 કહેવાય. અસમતા ગોઠવી. 2 ગ્રેટર દેન y એનો અર્થ y લેસ દેન 2. તો આ y છે 2 થી નાનો. આ જે y મળે છે આના પરથી, આ yની કિંમતોનો ગણ એને કહેવાય વિસ્તાર ગણ. આ રીતમાં આ yની કિંમતોનો ગણ એટલે વિસ્તાર. તો y લેસ દેન 2 બતાવે છે, તો વિસ્તાર થશે 2 થી નાની સંખ્યા. 2 થી નાની એટલે માઇનસ ઇન્ફિનિટિવ. આને શું બોલાય? માઇનસ ઇન્ફિનિટિવ. જો આ તમને આલ્ફા દેખાતો હોય એવું બની શકે. યાદ રાખજો, આ માઇનસ ઇન્ફિનિટિવ છે. માઇનસ ઇન્ફિનિટિવથી 2 વિવૃત અંતરાલ. માઇનસ ઇન્ફિનિટિવથી 2 વિવૃત અંતરાલ. અહીંયા 2 આગળ ઓર ઇક્વલ નથી એટલે 2 પણ નથી લેવાના. અને ફરીવાર કહી દઉં, આ માઇનસ ઇન્ફિનિટિવ અને 2 સંખ્યા નથી. ખાસ જે લોકો પહેલું પ્રકરણ નથી ભણેલા એ બધાને ખાસ કહું છું, મેં પહેલા પ્રકરણમાં ચલાવેલું છે. આ વિવૃત અંતરાલ છે, ભણેલા છે, બધાને યાદ આવી ગયું કે વાયની કિંમત 2 થી નાની. 2 થી નાની તો ઋણમાં અનંત સુધી. ઋણમાં અનંતને બતાવાય માઇનસ ઇન્ફિનિટિવ થી 2, અને આ બંને નાના કૌંસ કરું એટલે વિવૃત અંતરાલ. એટલે આ 2 નથી, ઇન્ફિનિટિવ નથી. આ બેની વચ્ચેની સંખ્યા બધી છે આ અંતરાલમાં. અને બીજું કહી દઉં, ઇન્ફિનિટિવ આગળનો અંતરાલ હંમેશા વિવૃત હોય. ઇન્ફિનિટિવ આગળ હંમેશા વિવૃત અંતરાલ આવે, કારણ આ કોઈ નિશ્ચિત કિંમત છે જ નહીં. એટલે અંતરાલ હંમેશા વિવૃત, નાનો કૌંસ આવે. અને આ 2 આગળ ઓર ઇક્વલ નથી એટલે નાનો કૌંસ. તો આ થઈ ગયો વિસ્તાર. જો એકદમ નવી રીત છે. પહેલો જ દાખલો છે, ફરીવાર કહું છું. આ રીતમાં વિસ્તાર શોધો એટલે કરવાનું શું? તો કે fx બરાબર y ધારવાનો. એનો અર્થ આ fxના સ્થાને y મૂકવાનો. ઓકે, fx બરાબર y મૂકી એમાંથી પક્ષાંતરથી x લાવવાનો. જો આ 3x ડાબી બાજુ, y સામે. આ 3 છેદમાં x મળી ગયો. હવે xની રકમમાં જે કિંમત આપેલી હોય એ પ્રદેશગણ કહેવાય. આ કીધું છે કે પ્રદેશગણમાં x ધન છે, ટૂંકમાં ધન સંખ્યા છે. તો xની શરત, એના આધારે y શોધવાનો જ. તો આ x બરાબર મૂકી દીધું. આ 3 સામે, આ y સામે. 2 ગ્રેટર દેન y તો કે y લેસ દેન 2. yની કિંમત 2 થી નાની, આ જે છે yની કિંમત, એ થઈ ગયો વિસ્તાર. ક્લિયર? હવે બધા આ પ્રકારના દાખલા શોધવાના છે. જો ત્રીજો, પછી બીજો લઉં છું. આ એક નાનો છે, આટલી જગ્યામાં આવી જશે. fx બરાબર x, જ્યાં x વાસ્તવિક સંખ્યા છે. ટૂંકમાં x બિલોંગ્સ ટુ r. આનો વિસ્તાર શોધવો છે. આ યાદ કરો, ગઈકાલે આપણે શીખવાડ્યું fx બરાબર x ને કયું વિધેય કહેવાય? તદેવ વિધેય. એનો અર્થ અહીંયા જે x ની કિંમત મૂકીશે એ જવાબમાં આવશે. તો આ તદેવ વિધેય હોય એનો વિસ્તાર પણ શું થાય?
વાસ્તવિક સંખ્યા એટલે શું લખાય? આર ગણ. એટલે મેં આર લખી નાખ્યો. તદ્દવ વિધેયનો વિસ્તાર ફિક્સ જ છે, હંમેશા શું હોય? આર. કારણ જે કિંમત મૂકો એ જ જવાબ આવે છે. કિંમતમાં બધી આર ગણની સંખ્યા મૂકો, જવાબ આર ગણની બધી સંખ્યા આવે. તો થઈ ગયું. જોઈ લેજો બરાબર. જો દાખલા નંબર 5 નો બીજો, fx બરાબર x² + 2. x વાસ્તવિક સંખ્યા છે. આ વિસ્તાર શોધવો છે. રીત શું કીધી મેં? fx બરાબર y લેવાનો. ઓકે, એટલા fx ના સ્થાને y મૂકી દીધો, તો આ y - 2 બરાબર x². તો x બરાબર શું આવી ગયો? √y - 2. બે બાજુ વર્ગમૂળ લઈ લીધું. બોલો, આટલી તો ખબર પડે છે. હવે આ એક્સની કિંમતના આધારે y શોધવાનું, એવું મેં તમને કીધું. હવે અહીંયા કીધું છે એક્સ વાસ્તવિક સંખ્યા. એક્સ તો વાસ્તવિક એટલે કોઈ પણ સંખ્યા છે, પણ તમે યાદ કરો કે આ વર્ગમૂળ હોય, આ બાજુ જોજો, તો આ વર્ગમૂળ કેવી સંખ્યાનું મળે? ધન અથવા 0. જો 4 હોય તો વર્ગમૂળ 2 મળે, પણ હું કહું -4 થાય વર્ગમૂળ? નહીં. અત્યાર સુધી જે તમે ગણિત ભણેલા છો એમાં ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના થાય. એટલે વાસ્તવિક સંખ્યા માટે ફિક્સ છે કે વર્ગમૂળ હંમેશા ધન અથવા 0નું મળે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. તો અહીંયા જુઓ, આ વર્ગમૂળની અંદર y - 2. તો આ y - 2 છે એ ધન થાય અથવા 0 થાય તો જ એનું વર્ગમૂળ મળે ને આ x મળે. ઓકે, ક્લિયર? ફરીવાર ત્યાં મેં બતાવ્યું કે વર્ગમૂળ હંમેશા આપણે કેવી સંખ્યાના મળે? ધન. હા, 0નું મળે. જોઈ લો, 0નું 0 લખી શકાય. ઋણ સંખ્યાના વર્ગમૂળ મળે નહીં. તો આ y - 2 છે વર્ગમૂળની અંદર, તો આ જવાબ y - 2નું વર્ગમૂળ મળે ને એક્સની કિંમત મળે, એ ક્યારે શક્ય બને? તો કે આ ધન અથવા 0 હોય. હવે જુઓ, આના પછી તમે આ સ્ટેપ જુઓ અને કોઈ મને કહે કે આ સાદું રૂપનું સ્ટેપ બતાવો, તો આમાં વચ્ચે હું શું સ્ટેપ બતાવું? આ સમજૂતી આધારિત છે. હું બોલું એ સાંભળીને સરસ સમજવાનું છે. આનું કોઈ સાદું રૂપ ના હોય આ બેની વચ્ચે. છેલ્લી વાર, આ વર્ગમૂળની અંદર y - 2 છે. વર્ગમૂળ હંમેશા ધન સંખ્યા અથવા 0નું મળે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના મળે. એટલે આ y - 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 લખેલું છે. તો આ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 થાય. આ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 થાય એનો અર્થ y એટલે વિસ્તાર, કે વિસ્તાર છે 2 અથવા 2 થી મોટી સંખ્યા છે. તો વિસ્તાર 2 અહીંયા ઓર ઇક્વલ છે એટલે મોટો કૌંસ, સવૃત અંતરાલ યાદ કરજો, અને 2 થી મોટી એટલે ધનમાં ઇન્ફિનિટિવ. આ ઇન્ફિનિટિવ છે અને ઇન્ફિનિટિવ આગળનો કૌંસ હંમેશા વિવૃત અંતરાલ હોય. એટલે આ 2 થી મોટી કિંમત તો કે 2 થી ઇન્ફિનિટિવ. બોલો, ખ્યાલ આવે છે? આ થોડુંક નવા પ્રકારનું ગણિત શરૂ થયું, આવું ન ભણેલા હો તમે, પણ 4-5 દાખલા જોઈએ એટલે થઈ જશે. ખ્યાલ તો આવવા માંડ્યો. fx બરાબર y ધારવાનો, એમાંથી x લાવવાનો, xની કિંમતના આધારે yની કિંમત શોધવાની. એ yની કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. હવે જુઓ, અહીંયા વિસ્તાર, હજી આગળ પ્રદેશ ગણ આવશે. બધે હું આ અંતરાલ લખીશ. તો કેટલાક વિદ્યાર્થી અંતરાલ ભૂલી ગયા હશે, અને જે નવા સ્ટુડન્ટ જોઈન્ટ થયા છે એ લોકો તો આ પહેલું પ્રકરણ ભણેલા જ નથી, એટલે અંતરાલ ખ્યાલ નથી. તો હું આ એકવાર ફરીથી 4 અંતરાલ બતાવી દઉં તમને. આ જોઈ લો, પછી અંતરાલ બતાવી દઉં. જુઓ, હવે આ પ્રકરણમાં આપણે અંતરાલની જરૂર છે, તો એકવાર એ ફરીથી ભણાવી દઉં. અંતરાલ છે
એ આરના વાસ્તવિક સંખ્યાગણ આરના વિશિષ્ટ ઉપગણ છે. ટૂંકમાં અંતરાલમાં જે હોય એ બધી વાસ્તવિક સંખ્યા હોય. આનો અર્થ એટલો જ કરવાનો. 4 પ્રકારના અંતરાલ છે. પહેલો સૌરુત અંતરાલ. જો કોઈને પહેલા પ્રકરણમાં તૈયાર કરવાનું રહી ગયું હોય, હવે ખાસ તૈયાર કરી દેજો. આ અંતરાલ એવી વસ્તુ છે કે તમે એવું ના કહો કે આ ગણ પ્રકરણમાં આવે ને વિધેયમાં આવે. 11મું ધોરણ 12મું ધોરણ બધે ગણિતમાં આવે, કોઈ પણ પ્રકરણમાં એનો ઉપયોગ આવે. ઓકે, એટલે આ અમુક ટોપિક એવા હોય કે જે કાયમી ગણિત માટે જરૂરી હોય, પ્રકરણ આધારિત ના હોય. એટલે આ ખાસ તૈયાર કરવાનો છું. સૌરુત અંતરાલ, એનો સંકેત છે મોટો કૌંસ 2, 7. ધારો કે આમ લખું, ઉદાહરણથી જ સમજાવું છું. હવે આનો અર્થ તમારે એવું નહીં વાંચવાનું 2 અને 7. આને વાંચવાનું છે 2 < x < 7. કે એક્સની કિંમત 2 થી 7 સુધીની, અને અહીંયા મેં ઉપર લખી નાખ્યું આરના ઉપગણ એટલે આર ગણની, એટલે અહીંયા બધી જગ્યાએ વચ્ચે આર નથી લખતો. લખવું હોય તો પછી આને થોડુંક ખસેડી લો. 2 < x < 7. આ લખી દીધું. ઓકે, ખ્યાલ આવી ગયો. પહેલો સૌરુત અંતરાલ, એનો સંકેત મોટો કૌંસ, એનો અર્થ 2, 7 સહિતની વચ્ચેની બધી સંખ્યા. હજુ કોઈ કહેશે આને બતાવો તો સંખ્યા રેખા ઉપર બી બતાવી શકાય. જો અહીંયા 2 બતાવું, અહીંયા 7, આ 0 બતાવી દઉં, તો આનો અર્થ આ 2 થી 7 સુધીની બધી સંખ્યા આ વચ્ચેની આર ગણની હો. ઓકે, બીજો વિવૃત અંતરાલ. આ નાનો કૌંસ એટલે વિવૃત અંતરાલ. આને ઇમ્પ્લાઇસ બોલાય. 11માં જ એક પ્રકરણમાં આવશે. અત્યારે તમારે એમ સમજવાનું તેથી કે આ તો આ તો આ. ઓકે, 2 થી 7 પણ નાનો કૌંસ, તો એનો અર્થ થાય 2 અને 7 વચ્ચેની સંખ્યા. 2 અને 7 વચ્ચેની સંખ્યા. 2 અને 7 છે એ અંતરાલમાં, અંતરાલ એટલે ગણ જ છે, સભ્ય નથી. 2 અને 7 સભ્ય નથી, માત્ર 2 અને 7ની વચ્ચેની સંખ્યા. તો જો અહીંયા મેં આ ઘાટું રાઉન્ડ દર્શાવ્યું છે. સંખ્યા રેખા ઉપર બતાવું, આ 2, આ 7, આ ઘાટું કરવાનું, અને અહીંયા આમ વર્તુળ બતાવી દેવાનું. આ વર્તુળ બતાવું ને એનો અર્થ એવો થાય કે આ 2 અને 7 નથી, માત્ર વચ્ચેની સંખ્યા, ઘાટી સંખ્યા રેખા કરી. અહીંયા ઘાટું રાઉન્ડ કર્યું, એનો અર્થ થાય 2 અને 7 છે. આ બી ફરી પાછું આગળ આવશે 6થા પ્રકરણમાં. ઓકે, ત્રીજો સૌરુત વિવૃત અંતરાલ. સૌરુત વિવૃત, હવે તો તમને બી ખ્યાલ આવી ગયો. સૌરુત એટલે મોટો કૌંસ, વિવૃત એટલે નાનો કૌંસ. સૌરુત વિવૃત, સૌરુત મોટો કૌંસ, વિવૃત નાનો કૌંસ. તો હવે અહીંયાથી સીધો અર્થ એ બી થઈ ગયો ને કે જ્યાં મોટો કૌંસ હોય ત્યાં ઓર ઇક્વલ આવે, જ્યાં નાનો કૌંસ હોય ત્યાં ઓર ઇક્વલ ના આવે. મોટો કૌંસ ત્યાં ઓર ઇક્વલ આવે, નાનો કૌંસ ઓર ઇક્વલ ના આવે. આનો અર્થ 2 સભ્ય છે, 7 સભ્ય નથી. આ ગણમાં, આ અંતરાલમાં 2 સભ્ય છે, 7 નથી. 2 અને 7ની વચ્ચેની સંખ્યા તો બધા અંતરાલમાં છે જ, એ તો કોમન છે. કોઈ કહેશે આની સંખ્યા રેખા ઉપર બતાવો, 0, 2, 7. આ વચ્ચેની સંખ્યા તો છે જ, એટલે આપણે ઘાટું કરી દીધું. 2 પણ છે આ વખતે સભ્ય, આ 7 નથી, તો ત્યાં વર્તુળ બતાવી દીધું. થઈ ગયું. અને છેલ્લો ચોથો વિવૃત સૌરુત અંતરાલ. ખ્યાલ આવી ગયો ને? વિવૃત એટલે નાનો કૌંસ, સૌરુત તો મોટો કૌંસ.
તો આનો અર્થ 2 છે ત્યાં ઓર ઇક્વલ નહીં આવે, 7 છે ત્યાં ઓર ઇક્વલ આવશે. કોઈ કહેશે આને સંખ્યા રેખા ઉપર બતાવો. 2 અને 7 વચ્ચેની સંખ્યા તો છે જ, 2 નથી 7 છે. બોલો અંતરાલ ખ્યાલ આવી ગયો? એકદમ સહેલું છે. મોટો કૌંસ સૌવૃત્ત અંતરાલ, નાનો કૌંસ વિવૃત્ત અંતરાલ. મોટો કૌંસ સૌવૃત્ત અંતરાલ તો સભ્ય છે આ સંખ્યા, નાનો કૌંસ વિવૃત્ત અંતરાલ તો આ સંખ્યા સભ્ય નથી. આ બેની વચ્ચેની બધી સંખ્યા તો અંતરાલમાં હોય જ, આર ગણની બધી. ક્લિયર? કોઈ કહેશે આમાં 2.9 છે તો કે હા છે, આમાં બી છે. ટૂંકમાં પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય આ બેની વચ્ચેની બધી જ સંખ્યા અંદર સભ્ય છે. જોવાનું ખાલી આ બે છેલ્લી સંખ્યા હોય. ફરીવાર સૌવૃત્ત અંતરાલ મોટો કૌંસ તો આ બે સભ્ય હોય, વિવૃત્ત અંતરાલ નાનો કૌંસ તો આ બે સભ્ય ના હોય. સૌવૃત્ત વિવૃત્ત તો જ્યાં મોટો કૌંસ છે એ સભ્ય હોય, નાનો કૌંસ છે એ સભ્ય ના હોય. અસમતામાં કહી તો મોટો કૌંસ હોય ત્યાં ઓર ઇક્વલ આવે, નાનો કૌંસ હોય ત્યાં ઓર ઇક્વલ ના આવે. આનું જ મેં તમને ગણ સ્વરૂપ બતાવ્યું હતું. જો ગણ સ્વરૂપ કરવું હોય તો બીજું કંઈ નથી કરવાનું, એક્સ લગાડી દેવાનો અને ગણ બનાવી દેવાનો. આ એક્સ જ્યાં આ ગણ થઈ ગયો, આ એક્સ જ્યાં આ ગણ થઈ ગયો, આ એક્સ જ્યાં આ ગણ થઈ ગયો. તો આ થઈ ગયો અંતરાલનું ગણ સ્વરૂપ. એક માર્કના એસક્યુમાં આવું પૂછાતું હોય છે. અંતરાલ હોય તો કે એનું ગણ સ્વરૂપ લખો, ગણ સ્વરૂપ હોય તો કે એનું અંતરાલ સ્વરૂપ લખો. આવું એક માર્કના પ્રશ્નમાં પૂછાતું બી હોય છે. તો જોઈ લ્યો બધા. ખ્યાલ આવી ગયો બધાને અંતરાલનો? છેલ્લી એકવાર બોલ દઉં છું. સૌવૃત્ત અંતરાલ એટલે મોટો કૌંસ, ઉલટું મોટો કૌંસ સૌવૃત્ત અંતરાલ. મોટો કૌંસ હોય એટલે કે સૌવૃત્ત અંતરાલ હોય તો આ જે છે એ સભ્ય હોય એટલે ત્યાં ઓર ઇક્વલ આવે અસમતા સ્વરૂપમાં. વિવૃત્ત અંતરાલ નાનો કૌંસ, ઉલટું નાનો કૌંસ વિવૃત્ત અંતરાલ. નાનો કૌંસ વિવૃત્ત અંતરાલ હોય તો આ જે છે એ સભ્ય નથી અંદર, અસમતા સ્વરૂપમાં ઓર ઇક્વલ ના આવે. જો આ બે વસ્તુ ખબર હોય પછી આ તો આવડે ને. સૌવૃત્ત વિવૃત્ત તો કે મોટો કૌંસ આ બે છે, અસમતા સ્વરૂપ તો કે અહીંયા ઓર ઇક્વલ આવે. 7 નાનો કૌંસ તો કે 7 સભ્ય નથી, અસમતા સ્વરૂપ તો કે આની આગળ ઓર ઇક્વલ નહીં આવે. નાનો કૌંસ 2 સભ્ય નથી, ઓર ઇક્વલ નહીં આવે. 7 આગળ મોટો કૌંસ 7 સભ્ય છે, 7ની આગળ નિશાની ઓર ઇક્વલ આવશે, અસમતા સ્વરૂપ થઈ ગયું. આ બે વસ્તુ યાદ હોય, થઈ ગયું. સાવ સહેલું છે. વચ્ચે એટલે ચલાવી દીધું કે આમાં પ્રદેશ અને વિસ્તાર લખીશ ને આ બધે અમારા અંતરાલ સ્વરૂપ લખવાના છે. તો જોઈને ફરીથી તૈયાર કરી દો. ઓકે, જુઓ વચ્ચે અંતરાલ સમજી લીધું આપણે. હવે પાછા આપણે આપણા દાખલામાં આવી જાય. 2.3નો દાખલા નંબર 2. 2.3 માટે આ છેલ્લો દાખલો છે. એમાં પહેલો પ્રદેશ અને વિસ્તાર શોધવો છે. રકમમાં લખેલું છે કે આ વાસ્તવિક વિધેયોનો પ્રદેશ અને વિસ્તાર શોધો. fx બરાબર માનાંક x આગળ માઇનસ. આપણે માનાંક વિધેય ભણી ગયા. હવે જુઓ, પહેલાં હું એક રફકામ બતાવું અહીંયા તમને સાઈડમાં થોડું. fx બરાબર માનાંક x આનું બતાવું છું. પ્રદેશ ગણતો વાસ્તવિક વિધેય છે એટલે આર લેવાનો જ છે આ રકમમાં. તો ધારો કે હું અહીંયા 1 મૂકીશ તો જવાબ 1 આવશે, ઓછા 1 મૂકીશ તો પણ જવાબ 1 આવશે, 0 મૂકીશ તો જવાબ 0 આવશે. માનાંક તો આવડે જ ને. પછી 2 મૂકીશ તો જવાબ 2, ઓછા 2 મૂકીશું માનાંકમાં તો બી જવાબ 2. ટૂંકમાં જુઓ, એકવાર હું ધન કિંમત મૂકું છું, એકવાર ઋણ એની જ, તો જવાબ તો એ જ આવે. અને અત્યારે મેં 5 કિંમત બતાવી. હવે આના આધારે હું કહી શકું કે જે અહીંયા હું કિંમત મૂકીશ એ ધન કિંમત જવાબમાં આવશે. અહીંયા હું ધન મૂકીશ કે ઋણ, ધન આવશે અને 0 આવશે. ટૂંકમાં 0 અને બધી ધન સંખ્યા જવાબમાં આવશે. બોલો, આ 5 કિંમતના આધારે તમને એટલું સમજાય?
जीरो અને બધી ધન સંખ્યા જવાબમાં આવે. કોઈ કે અહીંયા -2.5 મૂકું તો જવાબ +2.5. કોઈ કે અહીંયા -0.1 મૂકું જવાબ શું થઈ ગયો +0.1. કોઈ કે અહીંયા -1001 મૂકીશ તો જવાબ શું થઈ ગયો 1001. ટૂંકમાં જે ઋણ કિંમત કે ધન, અને કોઈ કહેશે ધન મૂકું તો એ તો ધન જ આવે, એટલે હું એ નથી બોલતો. તો બધી જ જવાબ શું થઈ ગયા જીરો અને ધન સંખ્યા. તો એના આધારે હું અહીંયા એક વસ્તુ લખીશ કે વાસ્તવિક વિધેય છે પ્રદેશ ગણ આર, બધી જ વાસ્તવિક સંખ્યા. હવે જુઓ આ બધી ધન સંખ્યા છે તો એને હાલ જ મેં શીખવાડ્યું અંતરાલ સ્વરૂપમાં શું કહી શકાય, 0 થી ઇન્ફિનિટિવ. આ 0 આગળ મોટો કૌંસ, સવૃત અંતરાલ 0 છે અને પછી બધી ધન સંખ્યા, અને આ ઇન્ફિનિટિવ તો હંમેશા વિવૃત અંતરાલ હોય, એ બી આગળ મેં તમને શીખવાડી દીધું. તો જો માનાંક x હોય તો એનો વિસ્તાર શું આવે, જવાબોનો ગણ 0 થી ઇન્ફિનિટિવ. હવે આ 0 થી ઇન્ફિનિટિવ છે એ બધી સંખ્યાને આગળ હું માઇનસ ગુણાવી દઉં. જોઈ લો અહીંયા માઇનસ માનાંક x, ટૂંકમાં આપણી આ રકમ, એને હું આગળ માઇનસ ગુણાવી દઉં તો આ માઇનસ, હવે અહીંયા નથી લખતો, સુધારો, બધે માઇનસ લખું એટલે જવાબમાં આગળ શું થઈ ગયું માઇનસ થઈ જાય. તો અહીંયા એક વાક્ય લખીશ કે માનાંક x નો વિસ્તાર जीरो थी इन्फिनिटिव. तो आगळ माइनस गुणावू तो आ बधा माइनस थई जाए तो माइनस इन्फिनिटी थी 0 थई जशे. बोलो आ ख्याल आई गयो. અહીંયા આગળ માઇનસ ગુણાવો તો -1 -1 -2 -2, ટૂંકમાં 0 અને બધી ઋણ સંખ્યા, આગળ માઇનસ ગુણાવી દો અહીંયા એટલે 0 અને બધી જ ઋણ સંખ્યા. તો બધી ઋણ સંખ્યા એટલે -ઇન્ફિનિટી થી 0. આનો વિસ્તાર થઈ ગયો. બોલો ખ્યાલ આવે. હવે આ એક જ મુદ્દાના આધારે, આ 1 માર્કમાં પૂછવા માટે અગત્યનું, IMP લખવું હોય તો લખી નાખજો. આના આધારે હું થોડુંક 1-2 રકમ જાતે લખું છું, જોજો. તમને હું કહું માનાંક x+1, જોજો અહીંયા હું માનાંક x+1 લખું તો પ્રદેશ અને વિસ્તાર શું થાય. ફરી વાસ્તવિક વિધેય, આ શબ્દ આપણે ગઈકાલે ભણેલા છીએ, વાસ્તવિક વિધેય એટલે એનો પ્રદેશ તો શું થાય આર જ થાય. હવે વિસ્તારમાં શું થાય જુઓ છો. અહીંયા હું -1 મૂકું છું, જોજો મોઢે જોવાનું ટ્રાય કરું છું, લગભગ સમજાઈ જશે. -1 મૂકું એક્સની કિંમત તો -1 + 1 શું આવ્યું 0. હવે 1 મૂકું, 1 + 1 2, 0 મૂકું 0 + 1 1, -1 મૂકું 0, 0 મૂકીશ 1, 1 મૂકીશ 2. ઓકે. કોઈ કહેશે -2 મૂકો, -2 + 1 -1, પણ એનો માનાંક શું થઈ જાય +1. તો ફરી આવું જ થાય, 0 સહિતની બધી ધન સંખ્યા જવાબમાં આવે તો એનો વિસ્તાર પણ શું થશે આ તો ખાલી સમજૂતી માટે જો રફ છે, આ ક્યાંય પેપરમાં લખવાની નથી આ કિંમતો. કહેવાનો મતલબ કે આ જોવાનું માનાંક અંદર અહીંયા ગમે તે લખું હું, x+1, x-1, x+2, x-2, એનો પ્રદેશ R થાય અને વિસ્તાર 0 થી ઇન્ફિનિટિવ થાય. અને જો આ જે માનાંક વિધેય છે એની આગળ માઇનસ ગુણાવી દઉં તો વિસ્તાર -ઇન્ફિનિટી થી 0 થઈ જાય.
ધારો કે બીજી એક રકમ આપું હું તમને, આ રકમ આપું છું, પ્રદેશ તો આર છે, તો ફાઇનલ થઈ ગયું. માનાંક વિધેય આવે એટલે પ્રદેશ ગણ શું થઈ ગયો? આર. એટલે હવે ખાલી આપણે વિસ્તારની વાત કરીએ. આનો વિસ્તાર પૂછું, શું લખી નાખવાનું? 0 થી ઇન્ફિનિટી. પણ આગળ માઇનસ કરું તો -ઇન્ફિનિટી 0. શું કહેવા માગું છું, સમજાય તમને? કે આ એક રકમના આધારે બધું ફિક્સ થઈ ગયું કે fx બરાબર માનાંક x હોય તો વિસ્તાર 0 થી ઇન્ફિનિટી, અને એ માનાંકની આગળ માઇનસ હોય તો -ઇન્ફિનિટી 0. હવે માનાંકની અંદર કોઈ સંખ્યા ઉમેરવું, બાદ કરવું આ એક્સની આજુબાજુમાં, જવાબને કોઈ ફેર પડે નહીં. આ ધન છે આગળ તો 0 થી ઇન્ફિનિટી, અને માનાંકની આગળ માઇનસ છે તો -ઇન્ફિનિટી 0. આવા પ્રશ્નો 1 માર્કમાં પૂછાય છે. અને ક્યારેક આ સીધી રકમ એક્સની આપવાની બદલે અહીંયા કંઈક આવું પ્લસ માઇનસ આપે. 1 માર્કમાં હોય આ રીતે સીધો જવાબ જ લખવાનો છે. ક્લિયર બધા? જોઈ લેજો. હવે જુઓ, આગળ મેં તમને માનાંક વિધેય કીધું ને, તો આ સ્વાધ્યાય 2 દાખલા નંબર 5, સ્વાધ્યાય 2 દાખલા નંબર 5, fx બરાબર માનાંક x -1, આ વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શોધો, એવું આપણને કીધું છે. બોલો, આવડી ગયું તમને? વાસ્તવિક વિધેય છે, પ્રદેશ ગણ શું થશે? આર. વિસ્તાર બોલશો તમે? માનાંક વિધેય જે વિસ્તાર શું થાય? 0 થી ઇન્ફિનિટી. હવે આ જ રકમ પેપરમાં પૂછાય છે એનું એ ખાલી આગળ માઇનસ કરી દો. વાસ્તવિક વિધેય પ્રદેશ આર એમ, એટલે હવે એ નથી લખતો. વિસ્તાર શું થઈ જશે? -ઇન્ફિનિટી થી 0, મોટો કૌંસ, 0 આગળ મોટો કૌંસ, સૌવૃત્ત. જો આગળ થોડી જગ્યા ઓછી હતી એટલે આ નહોતું બતાવ્યું, બતાવી દઉં એટલે કોઈને શંકા ના રહે. એક્સના બદલે x -1 આવ્યું, જો 0 મૂકું, 1 મૂકીશ, 0 2 મૂકીશ, સોરી આ 1 મૂક્યું તો -1 મૂકી દો, -1 -1 -2 2 2 મૂકો, 2 ઓછા 1 1, તો હવે ઓછા 2 મૂકો, ઓછા 2 ઓછા 1 ઓછા 3 3. જોઈ લો જવાબ 0 સહિતની ધન સંખ્યા. હા, ઉદાહરણ તરીકે લખું છું એટલે હું પૂર્ણાંક મૂકું છું, અપૂર્ણાંકને એવી આડી અવડી સંખ્યા નથી મૂકતો, પણ અર્થ તો સ્પષ્ટ થઈ ગયો ને. 0 સહિતની ધન સંખ્યા શું થઈ ગયો? વિસ્તાર 0 થી ઇન્ફિનિટી. હવે આ જ સંખ્યાને આગળ માઇનસ ગુણાવી દો, -ઇન્ફિનિટી 0. બોલો, ખ્યાલ આવે છે? 2.3નો જે બીજો દાખલો આપણે ગણ્યો એના આધારે મેં આ લઈ લીધું. એમાં પહેલો જ ગણ્યો છે. એમાં જે બીજો દાખલો છે દાખલા નંબર 2નો, ત્યાંથી હજુ થોડા સારા દાખલા શરૂ થશે આ પ્રકરણના. ઓકે, એવા 3-4 એકદમ સરસ દાખલા આવશે. ત્યાંથી આપણે આગળ કાલે જોઈશું. આજે આટલું સરસ તૈયાર કરી દેવાનું એટલે કાલ સીધું આગળ થઈ જાય.